પાટણ નગરપાલિકામાં આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે પોતાની રાજકીય શક્તિનું પ્રદર્શન કર્યું હતું। પ્રમુખ પદ માટે ચંદ્રિકાબેન રાવળની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। પ્રથમ ટર્મ માટે યોજાયેલી ચૂંટણીમાં ચંદ્રિકાબેન રાવળને કુલ 25 મત મળ્યા હતા। ખાસ વાત એ રહી કે અપક્ષ ઉમેદવાર ચેતાબેન પ્રજાપતિએ પણ ભાજપ તરફ ફેણમાં મતદાન કરતા રાજકીય સમીકરણોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે। ઉપપ્રમુખ તરીકે ઉત્કૃષ્ટ પટેલની વરણી કરવામાં આવી હતી, જ્યારે કારોબારી ચેરમેન તરીકે નીલમ પટેલની પસંદગી કરવામાં આવી હતી। પક્ષના દંડક તરીકે મનીષાબેન પ્રજાપતિ અને પક્ષના નેતા તરીકે ડોક્ટર મનોજ ઠાકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। પાટણ નગરપાલિકામાં કુલ 44 સભ્યો છે, જેમાં ભાજપના 24, વિરોધ પક્ષના 17 અને 3 અપક્ષ સભ્યોનો સમાવેશ થાય છે। આજે યોજાયેલી બેઠકમાં તમામ 44 સભ્યો હાજર રહ્યા હતા। પાટણ નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ હવે શહેરના વિકાસ કાર્યોને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રમુખ પદે મારી જે વરણી થઈ છે તે બદલ હું પાટણ શહેરની અંદર વિકાસ કરીશ અને કઈ બી તકલીફ હશે તો હું ત્યાં જઈને ઊભી રહીશ અને વિકાસના કામો કરીશ। પાટણ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કલેક્ટર સાહેબના આદેશથી અમો અધ્યક્ષી અધિકારી તરીકે નિમાયેલ હોય યોજવામાં આવેલ હતી અને પ્રમુખની ચૂંટણીમાં ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવલ જેમને 25 મત મળેલા હતા અને સુમરા સમીમબાનુ યાસીનભાઈ જેમને 17 મતો મળ્યા હતા। એટલે ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવલને વિજેતા જાહેર કરવામાં આવેલા છે પ્રમુખ પદ માટે। સાથે જ ઉપપ્રમુખ માટેના ચૂંટણીમાં પણ પટેલ અલ્કેશ કુમાર મનોહરભાઈને 17 મત મળ્યા હતા અને ઉત્કર્ષ ભરતકુમાર પટેલને 25 મતો મળેલા, જેથી ઉત્કર્ષ ભરતકુમાર પટેલને ઉપપ્રમુખના પદ માટે વિજેતા જાહેર કરવામાં આવેલ છે।